મજામાં. ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન અને ગુડ નાઇટ અને બસ બીજું આટલું જ આવે. કાં બાકી મને યાદ નથી આવતું. યાદ ક્યાંથી આવે? આટલું જ તો ક્યાંથી યાદ આવે? આટલું જ આવે. ઓકે, હવે આપણે મનોભારને પહોંચી વળવાની રીતની પ્રસ્તાવના જોઈતી છેલ્લે. જો એ તમે બરાબર સમજ્યા હોય તો હવે મનોભારને અવાજ બરાબર આવે છે ને? માઇક બાઇક છે? હા, મૂંઝાતા નહીં, બહુ સરસ છે. તો મનોભારને પહોંચી વળવાની રીત એ આપણે હવે જોવાની છે. જો તમે પ્રસ્તાવના બરાબર સમજ્યા હોય તો તમને આવડી જ જવાનું છે. હવે એમાં આપણે જોઈએ તો કે એમાં 3 પ્રવિધિ આવે છે. જે મેં તમને કીધું હતું કે એકદમ શુદ્ધ ભાષાનો શબ્દ છે, એમાં મનોવિજ્ઞાનની ભાષાનો શબ્દ છે, પ્રવિધિ શબ્દ વાપરવામાં આવે છે. તો હવે આમ તો આપણી રીત જ, બીજું કંઈ નહીં. તો એવી રીતો કેટલી? તો કે 3 રીતો. એમાંની પહેલી રીત, હાઉ ટુ ફેસ વિથ સ્ટ્રેસ. મારા સ્ટ્રેસની સાથે હું કેવી રીતે ફેસ થઈશ, કેવી રીતે એનો સામનો કરીશ. એની મારી હારે હશે, આમ આમ મને આમ પરિસ્થિતિ નજરે તરતી હશે કે ઓહ આ કેટલું ટેન્શન છે, આમ છે તેમ છે. એની સાથે હું કેમ ડીલ કરીશ? હાઉ ટુ ડીલ વિથ સ્ટ્રેસ. આવું મેં તમને અગાઉ કે આવું એક વાક્ય વાપરીને કીધું હશે, મનોભારને પહોંચી વળવાની રીત. તો એની 3 રીત. એમાંની પહેલી રીત હવે આપણે જોવી છે. એ રીત છે સમસ્યા કેન્દ્રિત પ્રવિધિઓ. સમસ્યા કેન્દ્રિત પ્રવિધિ બહુ સરસ છે. મને તો આમ જ મજા આવે, સમસ્યા કેન્દ્રિત. પછી એક બીજી ત્રીજી છે, એ પણ સમજવાની તો મજા આવશે. પણ આ જુઓ તમે, આ એક તો આ મનોભારને પહોંચી વળવાની રીતો, એમાં 3 ભાગ પડે. એમાંનું પહેલું, એમાં પાછા 3 ભાગ પડે. એટલે આમાં મજા આવશે, જોજો તમે. જો પહેલું શું છે કે મનોભાર સાથે આને પ્રત્યક્ષ કામ છે. ડાયરેક્ટલી સીધી વાત, નો બકવાસ, એના જેવું. સીધે પોઈન્ટ પે આવો ના ગીત છે ને, એના જેવું છે. સીધી બાત, નો બકવાસ. મનોભાર સાથે પ્રત્યક્ષ કામ છે સમસ્યા કેન્દ્રિત પ્રવિધિને. પછી આની પ્રસ્તાવનાનો જે ફકરો છે એ થોડોક લાંબો છે. જોઈએ આપણે કે સમસ્યા કેન્દ્રિત પ્રવિધિમાં વ્યક્તિ મનોભારકો સાથે પ્રત્યક્ષ કામ પાડે છે. પછી ભલે તે પ્રક્રિયા વર્તન દ્વારા થતી હોય કે સમસ્યા ઉકેલની વાસ્તવિક સ્વરૂપની માનસિક પ્રક્રિયા હોય. હવે એ પ્રક્રિયા કઈ? સમસ્યા કેન્દ્રિત પ્રવિધિઓમાં મનોભાર સાથે પ્રત્યક્ષ કામ લેવાની એ વર્તન દ્વારા થતી હોય કે સમસ્યા ઉકેલની વાસ્તવિક સ્વરૂપની માનસિક પ્રક્રિયા હોય, કે ખરેખર એક આપણે સાયકોલોજીકલી જ ટ્રીટ થતા હોય. સમજો, એ ગમે તે હોય, એ મારા વર્તનમાં હોય અથવા તો હું સાયકોલોજીકલી ટ્રીટ થતો હોય. બેમાંથી કોઈ પણ હોય, પણ કામ કેવું છે? ડાયરેક્ટ છે. માનો કે મને અત્યારે ખરેખર ઉધરસ સવારે આવતી હતી, હું ખોટું ને ચિંતા ન કરતા, કોરોના નથી. હા, તો હવે આપણે જે સાયકોલોજીની વાત કરતા હોય કે હું એવું વિચારું, ઓહો બાપરે, હું ઝપેટમાં આવી ગયો, તો ખરેખર મને પણ મને એમ થાય હા એ ઉધરસ તો આવે રાખે. ઇગ્નોર કરવાનું એ આવે, એને મગજમાં આવે, એને ધક્કો મારવાનો, એમ કહેવાય કે પાટું મારીને આપણે એને આમ કહેવાય ને ઘા કરી દે કે એ ભાઈ એવા શું વિચાર, એ વિચારને આપણે પાટું મારી દઈએ. એ ભાઈ એવું કંઈ ન હોય, મને કંઈ થાય જ નહીં, મારી એમ ઇમ્યુનિટી સ્ટ્રોંગ છે, એકદમ મજબૂત. આવું જ્યારે હું વિચારું તો હું સાયકોલોજીકલી મને ટ્રીટ કરું છું. મને ખરેખર કંઈ નથી થવાનું. હા, અને હું તો એક જ વસ્તુ તમારે કરવા જેવું, હું તો એક જ વસ્તુ બબડે રાખું મગજમાં. નવરો પડું ને આવું કંઈ કેમ થાય ને કે મને આમ થઈ ગયું, મને 70-80 વર્ષ લગી કંઈ થવાનું જ નથી. હું સ્વસ્થ જ રહેવાનું, અથવા તો જીવું ત્યાં લગી હું તો સ્વસ્થ જ રહેવાનું, મને કાંઈ થવાનું જ નથી. આવું હું મગજમાં બબડે રાખું. એટલે મારું મગજ છે ને મને મારા એવા જ વાતાવરણમાં મને લઈ જાય, એવા જ હોર્મોન્સ ઉત્પન્ન કરે, એવા જ કમાન્ડ છે શરીરને પહોંચાડે. ધીસ ઇઝ સાયકોલોજીકલી ઇફેક્ટ. અને તમે જોતા હશો કે તમે તમારા સરને માંદો નહીં જોયો હોય, શરદી ઉધરસ તો સામાન્ય થતા રહેતા હોય. આગળ જોઈએ. પછી આ પ્રતિક્રિયાઓનો હેતુ સમાયોજન સાધવાનો છે.
હવે જો આવી રીતે આપણે કોઈ પણ સ્ટ્રેસને ફેસ કરતા હોઈએ તો એનો સીધો મતલબ એવો નીકળે કે આપણે સમાયોજન સાધી શકીએ છીએ. મેં તમને આની પહેલાંની સમજૂતીઓમાં સમજાવેલું છે કે જ્યારે સમાયોજન સધાતું નથી, જ્યારે એમાં ડિસબેલેન્સ થાય છે, ત્યારે જ સ્ટ્રેસનું લેવલ ઉપર જાય છે. તો આગળ વધીએ. વ્યક્તિ મનોભારજન્ય પરિસ્થિતિની પોતે જે સમીક્ષા કરે તેના આધારે એક તાર્કિક અને રચનાત્મક પ્રવિધિ અપનાવીને તેના દ્વારા મનોભારને પહોંચી વળવાના પ્રયત્નો કરે છે. હવે મને એક પ્રશ્ન આની વચ્ચેથી કાઢવાનો મન થાય. આમ તો આની વચ્ચેથી આવા પ્રશ્નો નીકળે નહીં, પણ મારે પેપર અઘરું જ બનાવવું છે તમારું, એટલી ચકાસણી કરવી છે કે ભાઈ તમે એક એક લીટી બરાબર સમજી છે. તો હું એવો પ્રશ્ન કાઢું કે સમસ્યા કેન્દ્રિત પ્રવિધિઓના અંતર્ગત વ્યક્તિ પોતાની સમસ્યાઓ સાથે કઈ રીતે પ્રવર્તે છે? આ પ્રશ્ન છે. વધીને 2 માર્ક. તમારે શું કહેવાનું? તો કે આવો નાનો એવો એક ચાર્ટ, 2 લાઈનનો ચાર્ટ ખાલી યાદ રાખવાનો, ટૂંકાણમાં લાઈન લખેલી હોય એવો. શું કીધું છે કે ભાઈ એ પહોંચી કેવી રીતે? અહીંયા મેં પ્રશ્ન કેટલો ટૂંકો કરી નાખ્યો, જો પહોંચ્યા કેમ એટલું જ કરી નાખ્યું. બોલો તો મેં તમને સમજૂતી સાથેનો પ્રશ્ન આપ્યો, અહીંયા મેં સાવ ટૂંકાણમાં પ્રશ્ન કરી નાખ્યો, તમે જોતા હશો. હવે આ પ્રશ્નનો જવાબ પણ આવી રીતે ટૂંકમાં યાદ રાખો ને, જેના ઉપરથી તમે આખું લખી શકો. શું કીધું છે? તો કે વ્યક્તિ પોતે જે મનોભારજન્ય પરિસ્થિતિ છે એની શું કરે છે? તો કે સમીક્ષા કરે છે. બહુ જ સરસ વસ્તુ છે આ સમીક્ષા કરવી. તે બહુ જ, એટલે જો હું 2 ચકેડા કરીશ એની માથે, અને એટલા સરસ કરીશ કે તમને દેખાય, જોવા ગમે તમને. સમીક્ષા કરવી. સમીક્ષા એટલે શું? તો કે તમે રિવ્યૂ સાંભળો છો કોઈ પણ ફિલ્મ આવે એના, અથવા તો આનો બીજો શબ્દ ટીકા પણ બોલે, અને એકદમ શુદ્ધ ગુજરાતીમાં કે જે સંસ્કૃત સાથે આપણને સંલગ્ન લાગે એવો શબ્દ વાપરતો ભાષ્ય. પણ એ તો આમ થોડુંક અલગ કામ માટે જે ભાષ્ય શબ્દ વપરાય છે, જ્યારે આપણે અહીંયા સમીક્ષા લેશું અને એ બરાબર એના માટે પ્રોપર શબ્દ છે. ફિલ્મ તમે કોઈ જોવા જાઓ અને તમે કોઈ આરજે છે એના રિવ્યૂ સાંભળો, રિવ્યૂ અંગ્રેજી શબ્દ, એ રિવ્યૂ સાંભળો તમે, અને એ કહેતો હોય કે ભાઈ ઓલું આમ છે ને તેમ છે ને, અલા હીરોનું કામ સારું છે ને, હિરોઈને તો ઓવર એક્ટિંગ કરી છે ને, અક્ષય કુમારનું કામ સારું છે, કેટરીના કૈફે તો ઓવર એક્ટિંગ કરી છે ને, એને કંઈ ફાવતું નથી. એ તમને જે 5 મિનિટમાં કહે, 3 કલાકનું ફિલ્મ જ્યારે 5 મિનિટમાં સમજાવે ત્યારે શું થાય છે? તો કે એને તમને એક 5 મિનિટમાં સમીક્ષા આપી કે ફિલ્મ આવું છે. એના ઉપરથી હવે તમે નક્કી કરશો કે મારે એકલાને જોવા જેવું કે ફેમિલીને સાથે લઈ જવા. કારણ કે આવા ફિલ્મ તો પપ્પાને આવા ન ગમે, એમ પપ્પાને તો ફાઇટિંગ બેટિંગવાળા જ ગમે. મારું કહેવાનું કે સમીક્ષા ઉપરથી આપણે ઘણા તારણો કાઢી શકીએ, એના ઉપરથી આપણા રસ્તા છે એ એકદમ ક્લિયર થઈ જાય છે. એટલા માટે, અને સમીક્ષા તો થવી જ જોઈએ હંમેશા, સમીક્ષા થવી જ જોઈએ. એના માટે બીજો શબ્દ અંગ્રેજીમાં વપરાય છે ક્રિટિસાઇઝ. ક્રિટિસિઝમ એ પ્રક્રિયાને કહેવાય ક્રિટિસિઝમ, બરાબર. પછી એ જે પ્રક્રિયા થઈ રહી છે એ ક્રિટિસાઇઝ, અને જે કરનાર છે એ છે ક્રિટિક્સ. પેન્સિલ હાથમાં હોય તો તમે રફ નોટમાં લખી શકો, બધું મારે કહેવું ન પડે. તો આવા ક્રિટિક્સ છે જે ક્રિટિસાઇઝ કરે છે, તો એ તો બહુ સારું છે. સમીક્ષા આપણને આપે છે, એ તો બહુ સારું કામ છે. શું કામ એને? તો કે આપણને ખબર પડે કે ક્યાં ભૂલ છે, ક્યાંક પબ્લિક કેવું માગે છે. આવા જાત જાતના રિવ્યૂઝ સાંભળે ડાયરેક્ટર એટલો નવડો ન હોય, ધ્યાન ન દે, એટલા ઊંચા ગજાનો છે, એને આવી બધી તો ખબર હોય. તે છતાં નવેલો ડાયરેક્ટર હોય તો એને પહેલી વાર આવું બધું સાંભળવું જોઈએ કે પબ્લિક માગે છે શું ખરેખર. પબ્લિક રિવ્યૂ લે, તમને ખબર હોય તો યુટ્યુબમાં સર્ચ કરજો. ફિલ્મ અત્યારે તો થિયેટરો બંધ છે, મને બહુ દુઃખ છે, કારણ કે ફિલ્મો મારો શોખનો વિષય. હવે જ્યારે ફિલ્મો પૂરું થાય ને, સિનેમાઘરોમાં જ નીકળે ને, તો સમાચારવાળા ઊભા રહે અને આમ પૂછે કેવું લાગ્યું, નામ લાગ્યું. એટલે પબ્લિક પાસેથી જાણવા મળે કે એને કેવું ફિલ્મ જોઈએ છે, વગેરે વગેરે.
આ જે છે સમીક્ષા થવી જોઈએ દરેક ઘણા બધા સારા તારણો નીકળે સારા જોઈએ કે જેનાથી તમને નુકસાન તમારું જાણવા મળે, તમારી ખામી જાણવા મળે, તમારી જે પ્લસ પોઈન્ટ છે તમારો એ પણ જાણવા મળે. એટલે આના દ્વારા શક્ય થતું હોય અને વ્યક્તિ આવો કેપેબલ હોય ને ત્યારે જ એ આના દ્વારા મનોભારને પહોંચી વળવાનો રસ્તો અપનાવે. તો પહેલાંમાં એવું કીધું કે મનોભારક સાથે પ્રત્યક્ષ કામ લે છે. મનોભારક આપણે સમજ્યા હતા અને પહોંચે છે કેમ તો કે મનોભારજન્ય પરિસ્થિતિની સમીક્ષા કરે છે, પોતે સમીક્ષા કરે ક્યાંથી આવી ને કેમ આવી ને આવું પહેલાં કંઈ થયું હતું તો ત્યાં હું કેમ નીકળ્યો હતો અને કેમ નીકળી હતી ને સમીક્ષા કરે અને એના ઉપરથી એ તાર્કિક અને રચનાત્મક પ્રવિધિને પસંદ કરે છે. સરસ શબ્દ વાપરો છે તાર્કિક, આપણે અવારનવાર આવતો રહેશે. તાર્કિક અને રચનાત્મક પ્રવિધિ. તાર્કિક, તર્ક વગર કંઈ પણ શક્ય નથી સિવાય કે ભગવાનના ચમત્કાર. એમાં તમારે તર્ક ન લગાડવાના હોય, એને જ ચમત્કાર કહેવાય ને. હા, બાકી સમગ્ર દુનિયામાં તર્ક વગર આપણે લગભગ આગળ ન વધી શકીએ. તર્ક તમારે લગાડવો જ જોઈએ દરેકમાં, જેટલો તમારાથી બને. તો તાર્કિક અને રચનાત્મક પ્રવિધિથી એ મનોભારને પહોંચી વળવાની પ્રવિધિ અપનાવે છે. આગળ જુઓ, એકદમ નિરાતે સમજવું છે કારણ કે આપણે પણ આવી ડેવલપ કરવી છે આપણી અંદરની સિસ્ટમ કે આપણે પણ મનોભાર હોય તો પહોંચી શકીએ. આગળ જોઈએ, જેમ કે પોતાની જાતને બદલીને આસપાસના વાતાવરણને બદલવું. મતલબ કે મેં મારી જાતને એટલી બદલી છે કે હું 10મામાં જેવો હતો એનાથી તો અત્યારે હું અથવા તો 12મામાં મેં તમારી જેમ પરીક્ષા આપી 12માની ત્યારે હું જેવો હતો એનાથી અત્યારે ઘણો હું મારી જાતને બદલાયેલો અનુભવું છું અને પહેલાં કરતાં વધારે લોકોને મળું છું ને એડજસ્ટ થઈ શકું છું. કોક મને કંઈ કહી જાય ને છતાં પણ હું એડજસ્ટ થઈ શકું છું, ટેન્શનમાં આવી જતો નથી. તો જાતને બદલીને વાતાવરણ સાથે સમાયોજન સાધવું. સમસ્યા કેન્દ્રિત પ્રવિધિઓ બાહ્ય હોઈ શકે છે, જેમ કે અભ્યાસનું પર્યાવરણ સુધારવું. એ બાહ્ય હોઈ શકે છે. માનો કે અભ્યાસનું પર્યાવરણ સુધારવું, એમાં દરેક વસ્તુ હોઈ જાય. જે અત્યારે એક તો તમે અનુભવી રહ્યા છો કે તમે ક્લાસમાં સામે નથી પણ તમે મોબાઈલની સામે છો. આવું બને છે ને અત્યારે છેલ્લા 2 મહિનાથી. એક તો આ છે, જો તમને ઓનલાઈન ગમે તો તમે ઓનલાઈન ભણી શકો છો. હવે તો સરસ શિક્ષણ નીતિ નવી આવી છે, આમાં ઘણા બધા સુધારા છે. એ અંતર્ગત તમે ઓનલાઈન પણ ભણી શકો છો. તો ઓનલાઈન તમે ભણી શકો, પર્યાવરણ સુધારવું. બીજું બાહ્ય હોઈ શકે જે તમે સુધારી શકો. બાકી અમુક જગ્યાએ વાતાવરણ એવું છે કે ત્યાં તમારે સુધારવું પડે. એટલે પહેલાંની લાઈનમાં એવું કીધું કે જાતને સુધારીને પર્યાવરણ સાથે સમાયોજન સાથે. ત્યારે હવે એવું કહે છે કે અમુક બાહ્ય પરિસ્થિતિ હોય જેને તમે સુધારી શકો. અથવા તો માનો કે તમે અહીંથી બીજી સ્કૂલે ગયા, તમારે તર્કશાસ્ત્ર રાખવું તો તર્કશાસ્ત્ર નથી, એવું બને તો તમે 12મા ધોરણમાં આર્ટ્સમાં સ્કૂલ બદલાવી નાખી. હવે તમને ત્યાં જામ્યું નહીં ભાઈ, મનોવિજ્ઞાનમાં મજા જ નથી આવતી. મારે મનોવિજ્ઞાન તો ભાઈ ઓલી જ સ્કૂલે, ત્યાં જે વાતાવરણ હતું ને, ત્યાં જે અમારી સાથે શીશાની બોટલ લઈ આવીને અથવા તો ફુગા લઈ આવીને જે પ્રેક્ટિકલ કરાવતા ને, એવું થતું નથી. એવું જ વાતાવરણ મને તો હોય તો મજા આવે. તો તમે પાછા આવો છો, આ તમે પર્યાવરણ બદલાઈ શકો છો. અમુક બાહ્ય હોય છે, પડે છે ને ખબર છે ને, સહેલું એકદમ. આપણે આગળ વધી જાય તો આ પ્રવિધિઓ આંતરિક પણ હોઈ શકે છે, જેમ કે પોતાનું મનોવલણ બદલવું. મેં શરૂઆતમાં વાત કરી એમ કે જાતને બદલવી હોય તો મનોવલણ બદલવું પડે. અને મનોવલણ બદલવું હોય તો પહેલાં આપણે અંદર મેન્ટલી પ્રિપેર ઘણું થવું પડે. મારો કે મારું મનોવલણ એવું હોય કે ભાઈ, અત્યારની બહુ તાજી વાત કરું, એક રૂપાળો છોકરો, એની પાછળ કોઈ છોકરી બેઠી હોય જે લગભગ એની ઉંમરની આજુબાજુમાં હોય. હવે નીકળે અથવા તો ચાલો હું જ કોઈને લઈને નીકળો એવી રીતે, અને તમે મને જુઓ છો તો એવું બને કે તમારામાં ચર્ચાઓ થવા માંડે, એ આમ તેમ ફલાણું ઢીકણું લોકડું પૂછડું. આવું એક મેં મારું તો નહીં
પણ મારા ખાસ મિત્રનો આવો એક દાખલો અનુભવ મેં જોયેલો એટલે મને ખબર. પછી એ મિત્રો મારી પાસે બીજે દિવસે થોડો ગુસ્સામાં હસતા હસતા મારી સાથે એ અનુભવ વહેંચતા હતા કે હું મારી કઝિન મારી બેનને મૂકવા જતો હતો અને એ કે મારા સ્ટુડન્ટ છે એ મને બીજે દિવસે કે હા સર અમે તમને જોયા હતા હા સર. એટલે મેં કીધું તમે એટલે એ સરે એના સ્ટુડન્ટને એવું કીધું એ કે તમે છે જોઈને બોલો, પૂછો તો ખરા પહેલાં, ડાયરેક્ટ તમે બાંધી લ્યો છો. તો આપણું મનોવલણ છે આનો આખો પાઠ આવશે, મેં તમને 2 મિનિટમાં શોર્ટમાં કીધું. આવા બધા મનોવલણો છે એ આપણે જાતે ફેરવવા પડે. આ તો બહુ તાજું અને અત્યારે બહુ ઇફેક્ટ જે આપણાથી પહેલાંના 10, 20, 30 વર્ષ પહેલાંના અમુક જે અત્યારે ઘડાઈ ન શીખ્યા હોય એ લોકો છે કદાચ આવું મનોવલણ લઈને ચાલતા હોય જેનાથી આપણને તકલીફ થાય એને પણ તકલીફ થાય. એટલા માટે તમે તો સુધરેલા જ છો, બીજાને સુધારવા માટે પણ તમે કામ લઈ શકો. એટલા માટે આ વાત કરી કે જો આવા કેટલા મનોવલણોની વાત કરી શકીએ. પાઠમાં જઈને જાતના એક્ઝામ્પલ આવવાના છે, આખું સ્વરૂપ આવવાના છે ચોથા પાઠમાં, ત્યારે આપણે ડિટેલમાં જોશું. જો આને બદલવું હોય તો શું કરવું પડે? એ આંતરિક ફેરફાર છે, અંદરથી બદલવું પડે. હવે એવું કીધું છે કે આ સમસ્યા કેન્દ્રિત પ્રવૃત્તિઓની 3 બીજી પ્રવૃત્તિઓ છે. કઈ કઈ? એમાં પહેલું સમસ્યાનો સામનો કરવો. જોઈએ ટેક્સ્ટ બુક ખુલી છે ને? હા એમ. સમસ્યા કેન્દ્રિત અભિગમની 3 પ્રવૃત્તિઓ છે. સમસ્યાનો સામનો કરવો, દાખલા તરીકે જોખમ દૂર કરવું, જોખમની અસર નબળી કરવી કે તેનો નાશ કરવો. અહીં વ્યક્તિ સામે આવેલ સમસ્યાનો સામનો કરે છે, જોખમને દૂર કરવાનો પ્રયાસ કરે છે. દાખલા તરીકે પરીક્ષામાં નાપાસ થયેલો વિદ્યાર્થી ફરી મહેનત કરી પરીક્ષામાં પાસ થવાનો પ્રયત્ન કરે છે. તમારા જેવા વિદ્યાર્થી હોય તો એ નાસીપાસ ન થાય. એકાદા 2 વિષયમાં ફેલ થઈ ગયા તો ખબર જ છે 2 મહિના પછી પરીક્ષા આવે છે. 2 મહિનામાં હું એવી મહેનત કરી લઈશ કે જેટલા ધાર્યા હતા ને એના હું ડબલ લઈ આવીશ. 35 ધાર્યા હતા ને 70 લઈ આવીશ. હે તો અહીંયા તમે શું કર્યું? સમસ્યાનો સામનો કર્યો. શું કર્યું? સમસ્યાનો સામનો કર્યો. તાર્કિક અને રચનાત્મક, તાર્કિક અને રચનાત્મક, તાર્કિક કાં રચનાત્મક બેમાંથી કંઈ કાં તો બંનેનો ઉપયોગ કરે કાં તો તમે ઉપયોગ કર્યો રચનાત્મક પ્રવૃત્તિનો. 2 મહિના છે તમે સરસ શેડ્યુલ ગોઠવ્યું કે આટલી કલાક તો હું વાંચી જ નાખીશ, જેમાં નાપાસ થયો અને એ 2 વિષયમાં 2 મહિના પછી પરીક્ષા દઈ જશે એટલે હું બધાની સાથોસાથ કોલેજમાં વયો જાઉં અને મારું વરસય ન બગડે. તમે રચનાત્મક પ્રવૃત્તિ અપનાવી. પડે છે ખબર? આગળ હાલીએ આપણે. આ હું સારું આગું પાછું થઈ જાય. બીજું સમસ્યાથી વિમુખ થવું, મોઢું ફેરવી લેવું, ધમકીથી પોતાની જાતને દૂર કરવી, વાટાઘાટો કરવી, સોદાબાજી કરવી કે સમાધાન કરવું. અહીં વ્યક્તિ સામે આવેલી સમસ્યાયુક્ત પરિસ્થિતિમાંથી ભાગી છૂટે છે. ભાગવું એ કાયરોનું કામ છે. આવું તમને શીખવાડેલું હશે પણ આમાં આપણે સમીક્ષા કરવી છે. ભાગવું એ કાયરોનું કામ નથી, એ તો તાર્કિકવાળાનું પણ કામ છે જે તર્ક વાપરે. કૃષ્ણ ભગવાનની બહુ સરસ સ્ટોરી છે. એવા રાક્ષસને મારવો હતો કે જે શસ્ત્રથી નાશ જ ન પામે. તો કૃષ્ણ ભગવાન તો એની સામે યુદ્ધ કરવા ગયા, પછી ભાગ્યા તો ઓલો વાહે ભાગ્યો. એ કે હે રણછોડ, ત્યાંથી નામ પડ્યું રણછોડ. અને કે ભાગસ, એ કે કાયર ભાગસ. કાયર છે નહીં, એનો કેવો કાર્યક્રમ હતો? રચનાત્મક કાર્યક્રમ હતો. પછી તો એને એક ઋષિ મુનિની દ્રષ્ટિથી, આંખોની અગ્નિથી એને બાળવો. એ કથા બહુ લાંબી છે, બા પાસે મમ્મી પાસે સાંભળી લેજો. ઓકે, અને પ્રાર્થના સભામાં મેં તમને સમજાવેલી છે. એ રચનાત્મક કાર્યક્રમ હતો એનો. જો શાસ્ત્રોમાં તો એટલું સરસ આપણું સાયકોલોજી પડ્યું છે, ફિલોસોફી પડી છે કે આપણા શાસ્ત્રો વાંચ્યું તો બીજા એકોય ગ્રંથ અડવાની જરૂર ન પડે. એવું સરસ પડ્યું છે. એટલે આ પણ મેં વચ્ચે લીધું, સમજ્યા? તો ભાગી છૂટો એ થોડીક અલગ વાત છે કે શું કરવું? સમાધાન કરવું. સમાધાન કરવું તો આપણે સામસામે બેસવું તો પડે, જે વ્યક્તિ સાથે સમાધાન કરવું હોય તે. એટલે સમીક્ષા કરવાની બહુ મજા આવે. અહીં આ વ્યક્તિ સામે આવેલી સમસ્યાયુક્ત પરિસ્થિતિમાંથી ભાગી છૂટે છે. દાખલા તરીકે પરીક્ષામાંથી નાપાસ થયેલો વિદ્યાર્થી પરીક્ષા આપવાનું કે ભણવાનું છોડી દે છે. હા, એ બને, એ ખરેખર ભાગી છૂટ્યા કહેવાય. હા, અમુકમાં તમે ક્લિયર થઈ જાઓ કે હા હા આ તો ભાગી જ છૂટ્યો છે.
પણ જે તમારી પાસે પરિસ્થિતિ આવી અને તમને જ કહો કે કીધું આવું થયું ને પછી આમ થયું, પછી એનું આવી રીતે કરી નાખ્યું, તો એમાં તમારે જાતે સમીક્ષા કરવી જોઈએ. ભલે ને તમારો પ્રોબ્લેમ હોય, તમે ખાલી કોકનો આખો અનુભવ સાંભળો, પહેલેથી લઈને સોલ્યુશન સુધી, પ્રોબ્લેમથી લઈ સોલ્યુશન સુધી તમારે સમીક્ષા કરાય. કોક એમ કે ભાગી છૂટ્યો, તમારી સમીક્ષા એવું કહે છે કે ના ભાગી છૂટ્યો નથી, આને તો આવી રીતે રચનાત્મક કાર્યક્રમનો ઉપયોગ કર્યો છે, તો તમારે એમાં ખરેખર એક દલીલ આપી શકાય આગળ વધી. પણ હા, એ ચોક્કસથી કહીશ, જો તમે આવી રીતે પરીક્ષા આપવાનું ટાળો, અથવા તો જે દિવસે પેપર ચેક બુક ચેક થવાની હોય, તે દિવસે પેપર લેવાના હોય, તે દિવસે ન આવો, તો એ તો ખરેખર સમસ્યાથી ભાગી છૂટા કહેવાય. હા, એનાથી કોઈ દિવસ ગભરાવાનું નહીં, આવું ગમે તે હોય, જવાનું, સામનો કરવાનો નહીં કરવાનો. આગળ ત્રીજું, અથવા તો ત્રીજો કોઈ માર્ગ અપનાવે, મનોભારનો પ્રતિકાર કરો, અથવા તો પોતાની પ્રતિકારક શક્તિ વધારવી, અથવા તો મનોભારની શક્તિ ઘટાડવી. અહીં વ્યક્તિ ઉપરની બે પ્રતિક્રિયાઓ કરતાં ત્રીજી જ પ્રતિક્રિયા અપનાવે છે. દાખલા તરીકે ભણવામાં નાપાસ થયેલો વિદ્યાર્થી સંગીત કે રમતગમતમાં આગળ વધે છે. ત્રીજો માર્ગ બધાને વધારે પસંદ પડે છે. જનરલી હું કહું છું, જે નાપાસ થયેલો વિદ્યાર્થી હોય છે એની જો પોતાનામાં ટેલેન્ટ હશે તો એમાં આગળ વધી જ જવાનો છે. જો એનામાં ટેલેન્ટ નહીં હોય તો 2-3 વર્ષમાં એવું એકાદું ક્ષેત્ર પસંદ કરશે કે જેમાં છે ને એ એટલો ઊંડો ઉતરી જશે કે પછીના 5 વર્ષ કે 10 વર્ષમાં કોઈ એને પૂછે નહીં કે તું આટલું ભણ્યો છો કે નથી ભણ્યો. બિલ ગેટ્સ હોય કે પછી માર્ક ઝુકરબર્ગ હોય, ફેસબુકનો માલિક, એની પાસે કોઈ ડિગ્રી નથી કોલેજની, તે છતાં આજે એને કોઈ પૂછતું નથી, કારણ કે એને જો પરીક્ષા નથી આપી તો એવું કામ કર્યું છે કે જેનાથી એને સ્ટ્રેસ બેસતા હોય ને પણ એટલાય આગળ વધે કે દુનિયા એની નોંધ લે. તો આવી રીતે આપણે આ 3 પ્રવિધિઓથી મનોભારને પહોંચી શકીએ છીએ. સમસ્યાને કેન્દ્રમાં રાખતી પ્રવિધિઓ છે. સમસ્યા એક તો કે સમસ્યાનો સામનો જ કરે, જે છે એનું સોલ્યુશન જ થવું જોઈએ, પેલું એવું કહે છે. બીજું શું કહે તો કે ભાગી જ છૂટે, એની યાને કંઈ વાટાઘાટ કરી અને ભાગી છૂટે, એમાં ભાગ જ ન લે. માનો કે પરીક્ષા છે તો ભાગ ન લે, અને પહેલાં શું છે ભાગ લે અને પાસ થાય, આ બે. ત્રીજું શું તો કે પરીક્ષા આપવી જ નથી તો બીજું કંઈક તો કરે ને. હા, તો ત્રીજો માર્ગ અપનાવે, વચ્ચેનો રસ્તો કાઢે. ઘણીવાર એવું બને, અને આ તમને બહુ કામ આવે. ત્રીજી વસ્તુ પણ અને શીખવી જોઈએ કે ક્યારેક એવી સિચ્યુએશન હોય ને કે તમે એક બાજુ પલડું તમારું નમવા ન દેવું હોય, અથવા તો એક બાજુ નમે એમ જ ન હોય, તો તમારે વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયત્ન કરવાનો. અને વચ્ચેના રસ્તામાં આ બાજુનું ને આ બાજુનું એક કોઈ પલડું દુઃખી થાય નહીં, બેયનું બેલેન્સ રહી જાય. ઘણીવાર વચ્ચેનો રસ્તો કાઢવો જ પડે. તમે જોયું પણ હશે કે આપણે વચ્ચેનો રસ્તો કાઢીએ અને બહુ કામ લાગે. સમજાય છે આટલું? વેરી ગુડ. જોયું? વહી ગયો નાગો ગો યાર. હા, અહીં ઉપરની 2 પ્રતિક્રિયાઓ કરતાં ઓકે થઈ ગયું છે. હા, તમને સમજાવવામાં બહુ ઊંડો હોય છે. તો આ હતી આપણી સમસ્યા કેન્દ્રિત પ્રવિધિઓની આટલી પ્રસ્તાવના અને એની 3 બીજી પ્રવિધિઓ. આટલું સમજાય એટલે મને તો એવી આશા છે કે તમે શીખો કે તમે આ ત્રણેય, આ બીજીને ભાગી છૂટવાનું નહીં. હા, અને ભાગી છૂટો તો કેવી રીતે? આવી રીતે, કાં આવી રીતે. અને જો એવી રીતે ભાગ્યા હોય ને તો તમે આનો ઉપયોગ કર્યો જોઈએ, કંઈક ત્રીજો માર્ગ ગોઈતો જોઈએ. કૃષ્ણે ગોઈતો હતો ને ત્રીજો માર્ગ. એક ઋષિ મુનિની આંખની અગ્નિથી અસુરને મારવાનો. તો આ બંનેનું કોમ્બિનેશન હોવું જોઈએ. પડે છે ખબર? તો આઈ હોપ કે તમે આ બહુ સરસ સમજ્યા હશો. એટલું જ નહીં પણ તમે આનો ઉપયોગ પણ કરશો. કરવા જ માંડો. હાલો.